ઇતિહાસ છે રાણદેવીની જન્મથી સતી ત્યાં સુધીનો આખો ઇતિહાસ છે. 15 મિનિટનો આખો કે રાણદેવી સતી થઈ ગયા હતા અહીંની રાણી. મેં તમને કીધું કે ગુજરાત માટેનો રાજા સિદ્ધરાજ આવ્યો હતો. 12 વર્ષ સુધી દરવાજા બંધ હતા. 12 વર્ષ સુધી આ રાણીને લેવા માટે યુદ્ધ કર્યા હતો સિદ્ધરાજે. તો એ દરવાજા ખોલવામાં સફળ નહોતો થયો. એની આખી તમને કહાની કહું કે આપણે જે ગેટની અંદરથી આપણે આવ્યા, પછી આ મેલની અંદર આવ્યા. મેલમાં તમે નીચેથી પ્રથમ માળ જોયો, પછી આપણે આ છે બીજો માળ, અને ઉપર પણ એક માળ હતો. આ અત્યારે રિનોવેશન કંપની વાળાએ કરી આ ડૂમ બનાવ્યો છે. આની ઉપર પણ એક જવાનો રસ્તો હતો, અંદરના ભાગમાં એક સીડી હતી. અત્યારે સીડી ગવર્મેન્ટે બંધ કરી સીડી બહાર બનાવેલી. કે આ કિલ્લાની જે રાણી હતી રાણક દેવી અસલમાં કોણ હોય છે? રાણક દેવી હોય છે કચ્છના રાજા દેવરાજ ઠાકુરની દીકરીનો જન્મ થાય છે. પહેલાના રાજા દીકરીને શું કરતા? દૂધ પીતી કરે, એટલે કે મારી નાખે, ખતમ કરી નાખે. એટલે જ્યારે રાજાની દીકરીનો જન્મ થાય છે તો જ્યોતિષ લોકો એવું માન કરે છે કે આ દીકરી જેના ઘરની અંદર રહેશે એનું રાજ્યનું પતન થશે. એટલે રાજાને એમ થયું કે આ પંડિત જે બોલતા જ્યોતિષ એની વાણી સત્ય પડેલો, આપણે દીકરીને નથી જોઈતી. એની સેનાને કહે છે આ દીકરીને ગમે ત્યાં લઈ જઈએ, ગમે ત્યાં મૂકતા આવો. એટલે એની સેના એક પેટીની અંદર સંદૂકમાં દીકરીને પૂરી અને એને ફરતા આવે છે કે આપણે આ બાળકીને કઈ જગ્યા ઉપર મૂકવી છે. જુનાગઢની બાજુમાં 20 કિલોમીટર ઉપર ગામડું પડે છે મજેવડી ગામ, જ્યાં રણ જેવો જંગલ વિસ્તાર હોય. ત્યાં સેના બાળકીને મૂકીને પાછી સેના જતી રહી છે. તો મજેવડી ગામમાં એક રહેતો હોય છે હરમત કુંભાર. એ હોય છે પતિ પત્ની. એ કુંભારનું કામ શું હોય? માટલા ઘડવાનું. જંગલમાં માટી લેવા જાય, ન્યાય બાળકી રોતી હોય છે. એટલે હરમત કુંભાર એ દીકરીને ઉપાડી અને કહે છે, જંગલમાં અવાજ કરે કે કેનું સંતાન છે? જેનું સંતાન હોય લઈ જાઓ. જંગલમાં કોઈ લેવા આવતું નથી. એટલે હરમત કુંભાર શું કહે છે કે ભગવાને આપણી અરજી સુની, આપણી પાસે કોઈ સંતાન નહોતું આટલા વર્ષ થયા, તો ભગવાને જ આપણે આ સંતાન આપ્યું. એ દીકરીને રણ જેવા વિસ્તારમાંથી મળી. હરમત કુંભારે નામ આપ્યું રાણ. રાણ નામ આપ્યું હરમત કુંભારે. એની ઘરે ઉછેરીને મોટી કરે દીકરીને. એ દીકરી હતી રાજકન્યા, કારણ કે રાજાની દીકરી હતી. તે રૂપાની સ્વરૂપાની હતી. જેમ જેમ મોટી થાય છે રાણ મજેવડી ગામે હરમત કુંભારિયા, એમ એની રૂપની કળા ખીલતી જાય છે. એટલે એ મોટી થાય છે એમ રૂપાની ને સ્વરૂપવાન એ મોટી થાય છે હરમત કુંભારિયા. ત્યારે મજવડી ગામે નદી કાંઠે પાણી ભરવા જાય છે રાણ. ત્યારે ગુજરાત પાટણનો રાજા સિદ્ધરાજ સોલંકી એનો સેનાપતિ ઘોડો લઈ ગિરનાર સોમનાથની બધી યાત્રા કરવા આવે છે. ત્યારે ઘોડાને નદી કાંઠે પાણી પાવા જાય ત્યારે એની નજર પડે છે એ રાણક ઉપર. એ કે આપણે અતિ સુંદર અપસરા જેવી કન્યા કોની છે? એ કે એટલે આખા ગામમાં પૂછતો જાય છે. તો ગામ લોકો શું કહે છે કે સામેવાળા હરમત કુંભાર છે, એમની આ દીકરી છે. એટલે સેનાપતિ હરમત કુંભાર ત્યાં જાય છે અને કહે છે કે આ તમારી દીકરી છે? તો હરમત કુંભાર શું કહે છે કે આ મારું સંતાન નથી, મને તો આ દીકરી મળેલી છે. મેં તો ખાલી એને ઉછેરીને પાલન પોષણ કરીને મોટી કરી છે. તો કે ભલે હોય. સેનાપતિ ગિરનાર સોમનાથની યાત્રા કરી પાછો જાય છે સિદ્ધપુર પાટણ. પાટણના રાજા એમના સિદ્ધરાજને વાત કરે છે કે બાપુ, મેં તમારા માટે ગિરનાર સોમનાથની યાત્રા કરવા ગયો, ત્યાં એક અતિ સુંદર અપસરા જેવી કન્યા જોઈ છે, તમારે લાયક છે. એટલે સિદ્ધરાજ ત્યાંથી સંદેશો મોકલે હરમત કુંભારને. એટલે સિદ્ધરાજનું સપમાં થાય રાણદેવી સાથે, કારણ કે પહેલાના જમાનામાં છે ને મારથી બધું નક્કી કરતા. રાણદેવીનું સપમાં કર્યું સિદ્ધરાજ સોલંકી સાથે, કારણ કે હરમત કુંભાર શું કે મારી દીકરીનું જો સપમાં ગુજરાતના રાજા સિદ્ધરાજ સાથે થાય તો મારા પણ ભાગ્ય ખુલે, મારી દીકરીના પણ ભાગ્ય ખુલે, કારણ કે આખો ગુજરાતનો એ રાજા છે સિદ્ધરાજ. એની સાથે સપમાં નક્કી કર્યું. આ કિલ્લાનો રાજા હોય છે રાખેગા. રાણદેવીને લગ્ન કરવા રાજા રાખેગા રહે. રાણદેવી રાખેગાને સંદેશો મોકલે કે રાખેગા રાજા રાણદેવીને લઈ અહીંયા તમે જોશો ગોલ પથ્થર આગળના ભાગમાં રાઉન્ડ વાળા રાણદેવીને ચોરી માંગવા કહેવાય કે રાણદેવી રાખેગાને લગ્નના ફેરા ફરી લીધા. એ સિદ્ધરાજ સોલંકી, કારણ કે સિદ્ધરાજનું ખાંડું જાય છે રિટર્ન, કારણ કે દરબારો પણ હોય ને તલવારો ખાંડું તલવાર. સિદ્ધરાજનું ખાંડું જાય છે રિટર્ન, કારણ કે રાણદેવી અને રાખેગાને લગ્ન કરી લીધા. લગ્ન થઈ ગયા એટલે સિદ્ધરાજનું ખાંડું ગયું રિટર્ન. સિદ્ધરાજનું નામ કપાનું. તો આખો ગુજરાતનો રાજા, આ તો મામૂલી જુનાગઢ કિલ્લાનો રાજા, હું તો આખા ગુજરાતનો રાજા. સપના મારી સાથે થયું, રાખી કરે લગ્ન કરી લીધા. એટલે પાટણથી આખી સેનાને કરી તૈયાર કે ચાલો આપણે જુનાગઢ કિલ્લા ઉપર આક્રમણ કરવું છે રાણીને લેવા માટે. પાટણથી આખી સેનાને તૈયારી કરી સિદ્ધરાજ આવેલો. કિલ્લાની બહાર ઘેરાબંધી કરી સિદ્ધરાજ બેઠો બહારથી લડાઈ કર્યા આ જ રાણીને લેવા માટે 12 વર્ષ સુધી. રાખેગા સિદ્ધરાજનું સામસામું 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું.
તો 12 વર્ષ સુધી તો યુદ્ધ ચાલ્યું તો અનાજ ખવડાવ્યું રાખીને ઘરે એ અનાજને આપણે ભંડાર જોશું. 13મા વર્ષે ભંડાર થયા બધા ખાલી. એટલે રાખીગંજના સગા બે ભાણેજ હોય છે, દેસળ અને વિસળ નામના બે ભાણેજને કે જાઓ કિલ્લાની બહાર અનાજ લઈ આવો, કારણ કે બે વિશ્વાસુ હતા. અને નીચે તમે આવ્યા ત્યાં તમે એક રૂમ જોયો, અત્યારે ગવર્મેન્ટે તાળું મારેલું. એની અંદરના ભાગમાં પેલા ગુપ્ત ભોયરા હતા. રિનોવેશન બાદ દિવાલો ચણી ભોયરા પેક કરેલા. એ ભોયરામાંથી સગા ભાણેજને બાર અનાજ લેવા રાખીગંજ મોકલે તો બહારથી પાટણનો રાજા સિદ્ધરાજ શું કહે કે આપણે 12 વર્ષ લડાઈ કરી, હજી પણ લડાઈ કરશું, આપણી સેનાનું પતન થશે, બહારના રાજા પાસે અનાજનો પુરવઠો મગાવવો પડશે. એના કરતાં ભાણેજને જ લાલચ આપીએ તો બે ભાણેજને શું કહે કે જો તમે અનાજની બદલીમાં કોઈની અંદર મારી સેના ભરી આ દરવાજા ખોલાવો, સગા મામાને મરાવો, કિલ્લો હું જીતી જાઉં, તમને બે ભાણેજના કિલ્લા જૂનાગઢના રાજા બનાવી દઈશ. રાણી મારા પાટણની રાણી બનાવી. આપણે કહેવતમાં કીધું કે ઘર ફૂટે ને ઘર જાય. બે માણીએ એમની સાથે સમજૂતી કરી, અનાજની બદલીમાં કોઈઠુમાં સેના ભરીને આવે, ગેટના દરવાજે આવે, ગેટના દરવાજા ખટખટાવે, દરવાજા ખોલો, મામાએ મગાવેલું અનાજ આવી ગયું છે. ગેટ ઉપર આપણે વચ્ચે કરીને ગેટ બતાવ્યો, ત્યાંનું કમાન જેવું હતું ગોળાકાર સામસામે. ત્યાં રાખીગંજના બે ચોકીદાર દુધાભાઈ ને હમીર એવા બે ભાલા લઈને ઊભા. એ કે આપણા જ ભાણેજ ગયા છે, વિશ્વાસુ છે, અનાજ લઈને આવ્યા છે, દરવાજા ખોલો. જેવા ચોકીદાર દરવાજા ખોલે, સિદ્ધરાજની બધી પોઈઠું કિલ્લામાં પ્રવેશ થાય છે. ના છેલ્લી પોઈઠ વધે, હિલચાલ થતી હોય, ચોકીદારને એમ થાય એટલે આવને ખાતરી કરી લો, જો અનાજ હશે તો ધૂળની જેમ ઢગલો થશે, સેના હશે તો લોહીની છેડ ફૂટશે. જેવું ભાલું ઉગામે ત્યાં તો લોહીની છેડ ફૂટે. એ કે આ તો આમાં તો સૈનિક ભર્યા છે. દગો કરી કિલ્લાની અંદર સિદ્ધરાજ આવી જાય. સિદ્ધરાજને રાખીગંજમાં યુદ્ધ ચાલે. યુદ્ધમાં એના રાજા રાખીગંજનું મસ્તક સિદ્ધરાજ કરે છે છેદ. રાખીગંજને યુદ્ધમાં ખતમ કરે. એ રાણીના નાના બે કુંવર હોય. એ કે માં અમે રાજપૂતના દીકરા, અમને તલવાર દો, અમે અમારા પિતાનો બદલો લેવા લડાઈ કરીએ. બંને પુત્ર પણ તલવાર લઈ લડાઈ કરે તો બે દીકરાને પણ સિદ્ધરાજ ખતમ કરે. એકને માથું પછાડી, એકનું તલવારના જાત કરી છેદ કરે. બે બાળકોને પણ મેરમાં મારે. આ સાઈડમાં તમે જોજો ત્યાં બે કાળા પથ્થર છે, અત્યારે કંપનીવાળાની ઉપર કાચ ગોઠવો, ત્યાં બે દીકરાને પણ મારી નાખે. તો એ રાણદેવી જે રાણી હોય એ સામે તમે જો છો ગિરનાર. આ ગિરનાર જેટલા ઊંચો હતો, અત્યારે ગિરનાર અડધો જ થઈ ગયો. શું કામ પડી ગયો ગિરનાર? કે રાણદેવી રાખીગંજ એના બાળકો રોજ અહીંથી ગિરનારની પૂજા કરતા હોય. જ્યારે એનો પતિને દીકરા યુદ્ધમાં ખપી જાય તો રાણદેવી આ ગિરનાર સામું જોવે. ગિરનાર એને આખો ચમકતો ચહેરો લાગે. એટલે રાણદેવી ગિરનારનું સામું જોઈ અને આખો ક્રોધિત થઈ જાય. એટલે આખો શ્રાપ થઈ છે ગિરનારને. શું શ્રાપ આપે છે કે ઊંચો કર ગિરનાર, વાદળથી વાતું કરે, મળતા રાખે ઘાસ, તું ખરડીને ખાંગો કાનો થયો. એટલે આ ગિરનાર સતીના શ્રાપથી આખો ગભરાવા બને. ગિરનારની શિલાઓ નીચે પડે, નીચે બધું ખતમ થતું જાય, વિનાશ થતું જાય. એટલે મોટા મોટા સંતોએ કીધું માં રોકો, જો ગિરનાર ગરીબે ગરીબમાં બે લાખો ધ્વંસ થઈ જશે તો કોઈ ગિરનારની યાત્રા કરવાની આવે, કોઈ જુનાગઢની અંદર આવશે નહીં, કોઈ પરિક્રમા કરવાની આવે. રાણીને મનમાં વિચાર આવ્યો, મારા પતિને દીકરા તો યુદ્ધમાં ખપી ગયા, એ હવે જીવિત નહીં થાય, જો ગિરનારને નહીં રોકવું તો આખું વિનાશ થઈ જશે. રાણદેવી અહીંથી કંકુનો પંજો કરી શ્રાપને પાછો રોકે છે. અહીંથી થાપો મારીને કહે છે કે માપર મારા આધાર, તાર જોસર કોણ ચડાવશે, ગયા ચડાવને હાર, જીવતા જાતર આવશે. જો તો હયાત થઈશો, મોજૂદ થઈશો, માં ગિરનાર ચડવા આવશે, પ્રદક્ષિણા કરવા આવશે. એ રાણદેવી આખો પહાડને રોકી લીધો. એ તમારે પથ્થર જોવો હોય 1500-2000 સીડી ચડો ગિરનાર પહાડ ઉપર, એ હાલમાં મોજૂદ છે સતી રાણદેવીનો પથ્થર. આની ઉપર આખો પથ્થર અટકી રહ્યો, કારણ કે એ સમયમાં સતયુગ હતા, સતીના શ્રાપ લાગી જાય, સતીને જો રોકવું હોય રોકાઈ જાય. અત્યારે આપણે કલિયુગમાં જીવીએ, અત્યારે કોઈનાથી પથ્થર ના હાલે. એ રાણદેવી આખો ગિરનારને રોકેલો. પછી રાણદેવીને સિદ્ધરાજ સોલંકી શું કહે, હાલ હવે હું તને પાટણની રાણી બનાવું. ભોયરા મારાથી સિદ્ધરાજ લઈ જાય છે રાણદેવીને કે ચાલ પાટણ. પણ રાણદેવી પાટણ નથી પહોંચતી. હવે ગુજરાતમાં જિલ્લો છે સુરેન્દ્રનગર જિલ્લો, વઢવાણ ગામ, ત્યાં નદી જાય છે, એને કહેવાય છે ભોગાવ. ભોગાવ સુધી પહોંચે રાણદેવી રોતી કરગરતી એમ કહે છે સિદ્ધરાજને, હવે તો મારા પતિ ખેંગારનો મને મસ્તક આપ. તો સિદ્ધરાજની માનું નામ હોય છે મીરાદેવી. એ કહે છે રાણીને આટલી બધી છંછેડમાં કે એના પતિને માર્યો, એના દીકરાને માર્યા, પણ સામેથી આવીને યુદ્ધ કરીને નથી માર્યા છે ડગેથી. આ દેવી શક્તિ છે, જો તને પણ શ્રાપ આપશે તો તારો વિનાશ નીકળી જશે. શ્રાપના બેટથી માની આજ્ઞાનું પાલન કરી રાખીગંજનું મસ્તક રાણદેવીને ભોગાવના કાંઠે સોંપી દે છે. રાણદેવી આ લાકડાની ચિતા બનાવે, આપણે જે મોરી ટકાવી એમ પોતાના પતિ ખેંગારનું મસ્તક ખોળામાં નાખી ચિતા ઉપર બેસે રાણદેવી. અને સિદ્ધરાજ સોલંકીને શ્રાપ દઈ, હે સિદ્ધરાજ,
તું જીતો જીતો ઉપરકોટ જીતો, મારા પતિને માર્યા, મારા દીકરાને માર્યા, પણ તે યુદ્ધ કરી નથી માર્યા છે દગેથી. હું તને શ્રાપ દઉં કે તું આખી જિંદગી વાંઝ્યો રહીશ, તારા આખા શરીરે કોઢ નીકળશે. સિદ્ધાર્થને રૂવારે કોઢ નીકળે, સિદ્ધાર્થનું શરીર આખું થરથરવા મળે. એને છેલ્લે ખબર પડે કે આ કોઈ દેવી શક્તિ છે. એનો મને ડાયરેક્ટ શ્રાપ લાગી ગયો. એ સિદ્ધાર્થ પોતાનો મુગટ કાઢી ઘૂંટણીએ પડી રાણ દેવીની માફી માગે કે હે માં, મને માફ કરો, મને ખબર નથી આપ કોઈ દેવી શક્તિ છો. હું તો તમને પામવા માટે તમારા પતિને માર્યા દગેથી, તમારા દીકરાને માર્યા, તો પણ તમે તાબે ના થયા. આપ કોઈ દેવી શક્તિ છો, મને માફ કરી દો. મારું જેવું શરીર છે એવું પાછું મને સોંપી દો. એટલે રાણ દેવી કહે છે, હે પાપી, તે આટલા અઘોર પાપ કર્યા તો પણ જાઉં તને મુક્તિ આપું છું. તારું જેવું શરીર છે એવું પાછું હું તને કોઢમાંથી મુક્તિ આપું. સિદ્ધાર્થને આખા શરીરે કોઢમાંથી મુક્તિ મળે. પણ અંતમાં એ સિદ્ધાર્થ વાંઝ્યો મળ્યો. એ સિદ્ધાર્થનું વાંઝ્યો પતન થયું. એ બાદમાં જે ભોગાવ છે એ અંતમાં રાણદેવી છેલ્લે કહી છે ગામ લોકોને કે હવે મને અગ્નિ દઈ ગયો, મારે સતી થવું છે. તો ગામ લોકો એને અગ્નિ નથી આપતું. રાણદેવી પહાડ ઉપર બિરાજમાન મા અંબે, જય અંબે જય અંબે જય અંબે એવું 3 વાર નામ યાદ કરે. અંબેમાં રાણદેવીને સાક્ષાત અગ્નિ આપે છે. પોતાના જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રત્યે કરી રાણદેવી ભોગાવના કાંઠે અંતમાં સતી થાય. રાણદેવી સતી તો થાય, પણ એને ગામ લોકોને પણ શ્રાપ આપ્યો કે તમે લોકોએ મને અગ્નિ નથી આપેલી, હું ગામને શ્રાપ દઉં છું કે આ નદી છે એમાં કોઈ દિવસ પાણી રહેશે નહીં. હાલમાં ગમે એટલો વરસાદ પડે ભોગાવમાં પાણી રહેતું નથી. ભોગાવ નદી ખાલી ખમ રહી છે. સિદ્ધાર્થ રાણદેવીને રાણી ન બનાવી શકો કારણ કે સતી થઈ ગયા. એટલે વઢવાણની અંદર રાણદેવીનું એક દેવળ બને એવું મંદિર, એ તમને વઢવાણની અંદર સતી રાણદેવીનું મંદિર જોવા મળે. એ વખતમાં રાણદેવી સતી થયા હતા પોતાના પગમાંથી અગ્નિ પ્રત્યે કરીને. આ યુગમાં કોઈને સતી કે સત્વ થવું હોય તો માકડ મારવાની દવા અને કેરોસીનનો ડબ્બો. હવે અહીંથી છે ને આખું
ચોકમાં સામે છે ત્યાં છે અડીકડીની વાવ. વાવ આપણે ગુજરાતમાં ઘણી બધી જોવાલાયક છે. અમદાવાદમાં છે અડાલજની વાવ, પાટણમાં છે રાણકી વાવ, 7 માળની વાવ છે. 100 રૂપિયાની નવી નોટ બનાવી મોદી, એમાં પાછળ આખો પોસ્ટ કરેલો છે 7 માળની વાવ. અહીંયા વંથલી સ્ટેટ છે, ત્યાં છે ખેંગાર રાજાની વાવ. અહીંનો જે રાજા તો રાખેંગા, પેલા સ્ટેટ હતો વંથલી ગાદી, ત્યાં વંથલીમાં પણ ખેંગારની વાવ છે. અહીંયા વાવ છે અડીકડીની વાવ. રાજા લોકો વાવને કુવા બનાવતા, એમને 3 ફાયદા થતા. એક તો વર્ષો સુધી કામ ચાલે, મજૂરોને પૈસો 2 પૈસા મજૂરી મળે. બીજું છે પાણીના સંગ્રહ માટે. ત્રીજું છે નામ અમર એટલા માટે. આ વાવ બનાવેલી રાણી રાણકદેવી રાખેકર રાજા એ સમયમાં કિલ્લામાં ગામને પાણી પીવા માટે. એ સમયમાં કોઈ યંત્ર હતા નહીં, આખો સિંગલ પથ્થર કાપી રાજાએ વાવ ગળાવેલી. વાવ એ જમાનામાં સંપૂર્ણ આખી ગળાવેલી, પણ વાવમાં બૂંદ પણ પાણી ના આવેલું. એટલે રાજા લોકો જ્યોતિષ પંડિતને માનતા હોય, પંડિતને કહે છે કે અમે વાવ ગળાવી પણ વાવમાં પાણી શું કામ નથી. તો પંડિત એવી વાણી કરે છે કે આ વાવમાં પાણી જોઈતું હોય તો કુંવારી કન્યા હોય, સગી બે બેનું આ વાવમાં રાજી ખુશીથી બલિદાન આપે તો જ આ વાવમાંથી જળ આવે, બાકી આ વાવમાં જળ ના આવે. રાજા એમના સેનાપતિને કીધું કે આ કિલ્લામાં જાણ કરો એવી કોણ કન્યા છે કે આમાં બલિદાન આપશે. બલિદાન દેવા કોઈ તૈયાર ના થયું. મેનની જે રાણી હતી રાણકદેવી, એની 2 દાસી હતી. દાસી એટલે કે નોકરાણી. એતી ને ચેતી નામની સગી બેનું એ કે અમારા બલિથી જો વાવમાં પાણી આવતું હોય તો આખા ગામનું ભલું થશે, અમારી 2 બહેનોનું નામ અમર રહેશે, અમે બલિ દેવા આમાં તૈયાર છીએ. 2 બહેનોને પાલખીમાં બેસાડી વાવ અહીંયા લઈ આવે. વાવના 195 પગથિયા ઉતરી પેટમાં ખંજર ખાઈને એમાં બલિ ભોગ આપે. ત્યાર પછી આ વાવમાંથી જળ મળે. 2 બહેનોના નામ ઉપરથી આ જ વાવનું નામ આપેલું છે. રાજા સમયમાં એતી ચેતીની વાવ, ઓરિજિનલ નામ એ છે. બાદમાં આનું નામ બદલી નામ આપ્યું છે અડી ને કડી. હાલમાંનું નામ છે અડીકડીની વાવ. એ સમયમાં બૈરાવ લોકો માથા ઉપર હેલ, કાખમાં બાળક, આ વાવના પગથિયા ઉતરી પીવાનું પાણી ભરીને આવતા. અત્યારે કોઈ ખાલી હાથ પણ નીચેથી માણસ પાછો આવે તો થાકી જાય. એટલે કાઠિયાવાડી કહેવત કીધેલી કે અડીકડી વાવ, આગળ જોશો ના પણ કૂવો, જે માણસ ના જોવે જીવતા મૂવો. તમે આ વાવ જોશો તો અડધા જીવિત થઈ જશો, આગળ કૂવો જોશો તો પૂરા જીવતા. તમને કોઈ જીવતા મૂવા કે નહીં. આની બીજી પણ એક માન્યતા છે, અત્યારે મેં ગાઈડ લોકો બોલતા નથી કારણ કે પાણી ખરાબ છે એટલા માટે, કે કોઈ માણસ નીચે જાય, કચરો લઈ લટાવી મોઢામાં પાણી ભરીને આવે, અહીંયા પીપળે બાર પાણી કાઢે મોઢામાંથી, પથ્થર ગોતી 1 2 3 માળ જેટલા માળનો બંગલો બનાવે એટલા માળનો તમને બંગલો રહેવા મળે. પણ આ જન્મમાં નાય, આગલો જન્મ જો મનુષ્ય અવતાર મળે તો બંગલો મારી પાસે લઈ જવાની છૂટ.